તો વિદ્યાર્થી પરના હુમલા બાબતે સુરત ડીઈઓએ નિવેદન આપ્યું છે। ડીઈઓ ભગીરથસિંહ પરમારે ઘટનાને ગંભીર ગણાવી વિદ્યાર્થીઓનું મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ જરૂરી। હુમલાની ઘટના ખૂબ જ ગંભીર અને નિંદનીય છે। પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી હાથ ધરવામાં આવી। કોઈપણ શાળામાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરવામાં આવી। સ્કૂલ બેગ ચેક કરાય છે। વાલીઓ પણ બાળકનું સ્કૂલ બેગ ચેક કરવું જરૂરી છે। हितने ध्यान में राखी आ खूब ज गंभीर घटना है। आ माटे तकेदारीना भागरूपे तमाम विद्यार्थीओना वालीओने शाळानी अंदर आकस्मिक स्कूल बेगनी अंदर छरी अथवा तो कोई एवी वस्तुओं नहीं मळी आवती ते माटेनी चकासणी तो शाळामां करवामां ज आवे छे। वालीओने पण ताकीद करी छे के विद्यार्थीओ घरेथी आवे ते पोता बाळकनी स्कूल बेग चेक करे। परंतु पोलीस विभाग द्वारा आनी अत्यारे हाल तपास कार्यवाही शरू छे। आ बधा ज बाळ किशोरो छे જેના ઉપર હુમલો થયો તે અને એ હુમલો કરનાર 4 જે વિદ્યાર્થીઓ જે છે એ પણ બાળ કિશોરો છે। તેમને અટકાયત કરવામાં આવી છે। પોલીસ વિભાગ હસ્તગત એની તપાસ પ્રક્રિયા હાલ શરૂ છે। પરંતુ કોઈપણ શાળામાં આવી ઘટના ન બને તે માટે તમામ શાળાના આચાર્યોને તાકીદ કરીએ છીએ કે આવી કોઈપણ પ્રકારની બાબતો ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખે।